સુંદર બુદ્ધની ગૌતમ બુદ્ધની મૂર્તિ એ તમે જો ખાલી પાણી ઉપરથી કબૂતર પાણી પીએ ને કેફે બી મસ્ત છે પાછળ. હેલો મિત્રો, કેમ છો બધાને ગુડ આફ્ટરનૂન. તો આજે આપણે મસ્ત બપોરે બ્લોગ ચાલુ કર્યો. જમી લીધું, ફીસ્ટ હતી જમવામાં શ્રીખંડ પૂરી ને કેટલા દિવસ પછી આ બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે ઘરેથી આવ્યા એટલે. ને આ જોઈ શકો છો તમે મારા રૂમની હાલત કેવી થઈ ગઈ આ જેમ તેમ. આ જો આવા ખદડાઓ અહીંયા જ પડ્યા રહે. પેલો જો લલિત બેઠો અહીંયા આજે ચાલુ કર્યો આપણે ફોટો બ્લોગિંગ ચાલુ કરવાની એટલે તમારા ભાઈએ મંગાવી લીધું એ ખાલી જો તમે હેલ્મેટ મોબાઈલ સ્ટેન્ડ. તો મિત્રો આપણે કંઈક કારણોસર એક્ટિવા લઈને જવી પડે છે કેમ કે આપણા બાઇકમાં થોડો કૂવો વધો આવી ગયો છે, પેટ્રોલ નહીં. હેલ્યા લલિત બેસી જા. જોઈ શકો છો આપણે હવે હેલ્મેટના સ્ટેન્ડથી વિડીયો ઉતારીએ કેવું રિઝલ્ટ આવે. આમાં જાય છે યુનિવર્સિટી બાજુ જઈએ આપણે કેમ્પસના શોરૂમમાં. આગળ ઉપર દેખાય ગચાનું ગાર્ડન ગાંધીનગર જોઈ શકો છો. નામુ હું શું કે તડકો ભાઈ ગાંધીનગરમાં એવો તડકો લાગે ને કે હાથું બળવા માંડે આપણા. એટલે આપણે જો તમે કાળા હોય ને વધારે કાળા પડી જતા હોય તો સનસ્ક્રીન લગાડીને નીકળવી. તડકો લાગે આપણે પછી આવી ગયા ગ3 સર્કલે. અહીંયાથી આપણે રાઈટ જવાનું, યુનિવર્સિટી જવાનું ગ0 બાજુ કેમ કે કેમ્પસનો શોરૂમ ત્યાં જ એક હે ને બાબુ. એક જ શોરૂમ હે ને ગાંધીનગરમાં કેમ્પસનો, યુનિવર્સિટીમાં એક. હા 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 દીદી સાફ બના દી આપને. તડકાનો માનું ચપ્પલ લેવા લઈને નીકળ્યો. આપણે એ બહુ બધી શોપ છે જે જોવે ને જમવાનું, ખરીદી માટે, કપડાં માટે જે જોવે મળી રહી છે. અહીંયા જતું ને કેમ્પસનું જો આગળ આપણે અહીંયા કેમ્પસના શોરૂમ આગળ દેખ सकते हो. મામું ચપ્પલ હોદે અહીંયા. આપણે તો ઓનલાઈન મંગાવેલા છે વાપરવાના. બહુ બધું કલેક્શન છે ચપ્પલ. 700 રૂપિયાના. લસ્સી પીવી એ મામુને એમ કે લસ્સી પીવાય. બજેટ વિખાઈ ગયેલું એ ભાઈ મામું એટલા માટે. બજેટ વિખાઈ ગયું શું કરવાનું મામું? ચંપલ લેવા કેમ્પસમાં 2000 ના મરચા મસાલા મહોત્સવ જો તમે ખાલી ગાંધીનગરમાં કેવા કેવા અબે યાર આ સ્ટેન્ડ જ પડતું નહીં આનું. પેટ્રોલ ફૂલ રાખે પણ થોડી. અહીંયા લેન્ડમાર્ક લઈને આવ્યો પણ હવે રેડ રેબિટમાં જવાનું ના પાડે, બાટાના શોરૂમમાં લઈને જાય છે. જોઉં તમે બાટાના શોરૂમમાંથી એને શૂઝ લેવા. ઓ માય ગોડ, જોઈ શકો છો ખાલી તમે કલેક્શન. અહીંયા મામુ હવે અહીંયાથી પસંદ કરી લેજે તું પ્રેમથી. સમજી ગયો હું કેવું મંથન? લસ્સી તો ના પીવડાય. લસ્સી પીવડાવી પડશે હોય ના લીધા. ભાઈ કેવો લાગે જો તમે ખાલી કેટલા દિવસ પછી જોયું હશે મને. શું કેવું મંથન? હે લઈ લે ને મારા છોકરા માટે. કિસ તરફ મામુ ગમાઈ લેજો પહેલા. મામુને આ પસંદ ના આવ્યા પણ એમને આમાંથી પસંદ આવી રહ્યા છે. એને મામુનું મન બધીમાં ભટકી રહ્યું છે જો તમે ખાલી. હવે બૂટ લેવાનું મન થઈ રહ્યું છે. બીજામાં લઈ જાઓ હે જો ખાલી કલેક્શન તો સારું છે બાટાનું. શું કેવું મન થાય? બોક્સ ખોલાવડાય છે બોક્સ. એના માટે બોક્સ ખોલાવડાય. આ શું જા રહ્યા વ્હાઈટ કલરમાં લઈ લે. મામુ સિલેક્ટ કર્યા કે
જો ખાલી હા ચપ્પલ મને ગમ્યા હતા સારા. આ મંથન ક્યાંના ચપ્પલ આ થાઈલેન્ડથી મંગાવ્યા હતા નહીં આપણે? એક નંબર એવો. 7 મહિના થયા. કેટલા ડોલરના? 7 મહિના. કેટલા ડોલરના? 9 $9. હિસાબ મારો કમેન્ટ કરો. $9. કેરી બેગ આપણ ચાર્જીસ કેરી બેગના બી ચાર્જીસ લાગી ગયા. મામુને કેરી બેગ જોતું નહીં, વાંધો નહીં, આપણે એક્ટિવાની ડીકીમાં મૂકી દઈશું. યાર તડકો એટલો લાગે ને યાર. હે મામુ? મામુએ બાટાના ચપ્પલ લીધા ખાલી. મંથનના 10 પાઉન્ડના ચપ્પલ હે. ગણો ખાલી હિસાબ મારો 1 પાઉન્ડના 80 રૂપિયા. બહુ પૈસો મંથન પાસે. હે આપણે આ જો ચડ્ડી પહેરીને ઊભેલી અહીંયા દેખાય તમને? આ આપણે ગુજરાતમાં અમેરિકન ઈગલ એલા અમેરિકન ઈગલ. ઉમામાં તો ચપ્પલ બૂટ નથી લેવા બૂટ શું લેવું? BMW ની શોરૂમમાં જાઉં? હાલે જાય અમે હે ને એકવાર હું મંથન ને ક્રિસ BMW ના શોરૂમમાં ગયા, કેમ કે અમારે બાઇક લેવાની હતી હમણાં થોડાક દિવસ પહેલાં. તો અમે ગયા ને અમને શું પૂછ્યું ખબર કે તમારી પાસે કયું બાઇક છે એમ. તો મંથને કીધું કાવાસાકી ZE900. તો પછી પેલા એ અમને વેલકમ કર્યું, કોફી મંગાવી. સારું થયું મર્સિડીઝના શોરૂમમાં નહોતા ગયા, બાકી પેલું લાવત આપણે મર્સિડીઝના લોગોવાળી કોફી. શું કેવું મામ? બુમરાહ. તો હું ખુશ બી છું કેમ કે કાલે ગુજરાત જીતી ગયું એટલે. હે જવો મામુને લુઈસ વિઠ્ઠલમાં જવું. હે હવે આ જો દુબઈમાં એન્ટ્રી લઈ લીધી અમે. લેવાનું શું લેવાનું શું જો ત્યાં કેમ્પસનો શોરૂમ બીજો બી હે, બ્લુ બુદ્ધા બી હે. એ બધું મારે ક્યાં આચવાનું? હેલ્મેટ આચવાનું. શરમ આવે જો આને વાટાના. તો પેલા આ જોઈ શકો છો તમે ખાલી કેટલી સુંદર બુદ્ધની ગૌતમ બુદ્ધની મૂર્તિ એ તમે જો ખાલી. પાણી ઉપરથી કબૂતર હે પાણી પીએ ને કેફે બી મસ્ત છે પાછળ. ચાલે મામુ જવું ને આપણે અહીંયા? હેમાં જવું? US પોલો એશિયન. આ જો ખાલી તમે સારું એવું વાતાવરણ સારું. હેમાં જવું હોય બોલ દીકુ? પાછું કેમ્પસમાં જવું? આ બ્લુ બુદ્ધામાં બાય 2 get 1 ફ્રી. જો તમે આવું ક્યાંય જોયું નહીં પહેલી વાર તમે. મસ્ત છે. હે હા દુબઈમાં આવ્યા ને એટલા માટે લેક્સ જ જોવા મળેલી. જો ખાલી એમ મસ્ત બ્યુટીફુલ. ડુ યુ લાઈક ઇટ? અમેરિકન ટુરિસ્ટર. અહીંયા ઉપર કેફે આ સ્ક્રીન આ દેખાય ને તમને આખી બ્લેક કલરની. જો ખાલી પીસ શાંતિ. અહીંયા કમળ ને ભાઈઓ તથા બહેનો આપણે શેરડીનો રસ પી લીધો તડકામાં 3 વાગે. મામુ અમને બાટાના ચપ્પલ લેવા માટે રખડવા લઈને આવ્યો, તડકો ખવડાવવા લઈને આવ્યો ને શેરડીનો રસ બી ના પાયો. રેર રેબિટમાં શૂઝ જોવા માટે ચાલો. તો મંથન રેર રેબિટમાં લઈ જાય મને શૂઝ જોવા માટે. હોમ સ્પ્રે રૂમ સ્પ્રે એવું. તો રેર રેબિટમાં આપણે એન્ટ્રી લઈએ. હવે મંથન લઈ જાય. એ બાટા ચાલ. એ બાટા ચાલ. મંથન શૂઝ લેવા આવ્યો તો પણ સ્ટોરમાં શૂઝ નહીં રાખતા ને આપણે લેવાના હતા શૂઝ. કપડાં છે સારા છે, કપડાં બી નાઇસ મસ્ત સુગંધ આવ્યો પરફ્યુમની અહીંયાથી અંદરથી. બોલ મંથન શું લેવું હોય? 4000નું શર્ટ સસ્તું હોય તારા માટે તો બહુ. ચાલો તો ભાઈ ચાલો નીકળો. શૂઝ નહીં તો ભાઈ ઓ ભાઈ.
પેલો બાટા ક્યાં ગયો? પરફ્યુમ સનાયા જેવું મસ્ત સુગંધ આવતી હતી. બીજું બધું તેલ લેવા ગયું. આ કેવો સ્પાઈકર. એ પરિવાર વપરાય નહીં, એ ઘરમાં લવાય નહીં. બંધન જો મિત્રો આપણે આપણી હોસ્ટેલે પહોંચી ગયા છે. તમે ખાલી રિએક્શન જોજો, કોઈક જોઈને તો એના કોઈ નહીં, કોઈ નહીં, તડકાના લીધે. જોઈ શકો છો તમે, આપણે સેટઅપ ગોઠવી દીધું છે. બીજો મોબાઈલ લેવો પડ્યો મારે. હવે આપણે નીકળીએ, માઉન્ટ ચપ્પલ લેવા જવું ને રોડ બનાવતા રખડતા જઈએ આમ બધામાં રેડો મળીએ આપણે. તો મિત્રો હું ચપ્પલ બપ્પલ લઈને આવ્યા હતા. હવે 3 વાગ્યા જેવું થયું તો આટો મારતો આવું. ઝુંડા બધું બીટેજ નહીં થતો. મળીએ પછી. મિત્રો જોઈ શકો છો તમે અહીંયા રસ્તા ફોટો જઈએ બુટાપુર બાજુ. ક્રિસ્તો આવ્યો તો એની જોડે બેસવા જવાનું છે. છમનું છે. અમે અત્યારે ચા પીવા આવ્યા તો યાર મેરા કુલ્લડ. આ કુલ્લડ હે ચા બા પીધી ને હવે આપણે ગચારના ગાર્ડન બાજુ જવાનું છે. હું જુઓ દેવા દે લે, તને ના આવડે. હવે આપણે ગચાર બાજુ જઈ રહ્યા છીએ. ડ્રાઈવર ગાડી ચલાવે, કમ્પ્લેટ ચલાવે, ખાલી થોડી વાંધી પડે. એનો ઇન્ડિકેટર નહીં આવતો કે એને આમ જવું છે. ફ્રી કર. બસ તમને આવડી ગઈ છે, મને ખબર છે. જોઈ શકો છો આજે સન્ડે છે તો કેટલી બધી પબ્લિક તમને જોવા મળી રહી છે. અહીંયા બહુ બધી પબ્લિક. અમે મહેશભાઈના ઘૂઘરા ખાવા આવ્યા. હોવો કેલાના મામા આવી રહ્યું અત્યારે સાંજનું. જો ખાલી સામે લીલા, અહીંયા બધી પબ્લિક બહુ બધી છે. જો ખાલી તમે કેટલી બધી પબ્લિક છે. ને ગસારનું ગાર્ડન ને પ્લસ શાંતિ મળે, આમ પીસ કહેવાય ને એક જાતની. અહીંયા જો આ શું છે ખબર? ભૂલભુલૈયા, નાના છોકરા માટેનું. ને અહીંયા ઘરોડે ઘૂઘરા મસ્ત ખાય ને પેટ ભરાઈ ગયો હોય. બોલો ખાવા જવો હોય મારે તો રાજધાનીમાં. મંદિર જો ખાલી તમે અહીંયા ફોટોગ્રાફી માટે પબ્લિક રાતે આવે. બોલો ફોટોગ્રાફી કરવા, વિડીયોગ્રાફી કરવા, વિડીયો શૂટ કરવા માટે. ફાઇનલી હું અત્યારે રૂમ પર પહોંચી ગયો. હવે પાણી ભરીને પીએ ઠંડુ. ગરમી બી અત્યારે તો એટલી છે ને, રાતે જઈએ મોડી તો ઠંડી બી લાગે થોડી. તો હવે બસ આજે તો ઊંઘવાનું. હવે બહાર નહીં જવું, વિચાર નહીં કંઈ. થાકી ગયો હું એટલે હવે ઊંઘી જઈએ. ને આ બ્લોગ અહીંયા આપણે કાલથી પ્રોપર બ્લોગ આવશે આપણા ચેનલ પર. બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. પહેલાં હું બાઇક પર બ્લોગિંગ નહીં કરી શકતો, પણ હવે બ્લોગિંગ બાઇક પર બી થશે કમ્પ્લેટ. હવે આવશે કમ્પ્લેટ બ્લોગ. તો બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને આ બ્લોગ અહીંયા જ પતાવીએ. થેન્ક યુ સો મચ બધાને જોવા માટે. બાય.